વડોદરા હરણી દુર્ઘટના કેસમાં 6 અધિકારીને નોટિસનો વિરોધ. નોટિસ મામલે ભાજપના કોર્પોરેટર આશિષ જોશીએ વિરોધ કર્યો છે. અધિકારીને નોટિસ આપી સમય અપાઈ રહ્યો હોવાની વાત કરી. મેં ઘટના બની ત્યારે જ કહ્યું હતું કે આરોપીને જ ફરિયાદી બનાવવામાં આવ્યો છે. 7 દિવસનો સમય મળતા આરોપીઓ પુરાવાનો નાશ કરે તેવી શંકા પણ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. સંવાદદાતા માનુ ચાવડા આપણી સાથે લાઈવ જોડાયેલા છે. માનુ, વડોદરા હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકોએ જીવ ગુમાવ્યો, પરંતુ જે હવે આગળની કાર્યવાહી થવી જોઈએ તેમાં લાલિયાવાડી થતી હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. સોનલ, હરણી બોટ દુર્ઘટના થઈ ત્યારથી જ આશિષ જોશી કહી રહ્યા હતા કે અધિકારીઓના વિરુદ્ધમાં પણ કાર્યવાહી થવી જોઈએ. ગત બોર્ડની અંદર એમને ચીમકી આપી હતી કે જો અધિકારીઓના વિરુદ્ધમાં કાર્યવાહી નહીં થાય તો ફ્લોર ઉપર બેસી અને વિરોધ કરીશ. ત્યારબાદ આજે સભા મળવાની છે. સભાના એક દિવસ અગાઉ 6 અધિકારીઓને કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી છે. એમને 7 દિવસમાં ખુલાસો કરવાની નોટિસ આપવામાં આવી છે. જવાબદાર અધિકારીઓના નોટિસ આપી છે, પરંતુ હવે અધિકારીઓ 7 દિવસમાં શું ખુલાસો કરે છે એના ઉપર તમામ આધાર છે. આશિષભાઈ જોશી આપણી સાથે છે. શું કહી રહ્યા છે? કારણ કે એમની માંગ હતી કે અધિકારીઓના વિરુદ્ધમાં કાર્યવાહી થાય. આશિષભાઈ, છેવટે ગઈકાલે અધિકારીઓના નોટિસ આપવામાં આવી છે. શું કહો છો આ નિર્ણયને, આ કાર્યવાહીને? ગઈ સભામાં ગયા મંગળવારે જ્યારે મેં એમને જણાવ્યું હતું કે જેમ કોંગ્રેસ પક્ષ ફ્લોર પર બેઠો છે અને અલ્ટિમેટમ પણ આપ્યું હતું કમિશનરશ્રીને કે જે પણ કોઈ જવાબદાર અધિકારી છે એના પર પગલાં ભરીને સસ્પેન્ડ કરવા જોઈએ, ત્યારે ગઈકાલે ફક્ત 6 અધિકારીઓને શોકોઝ નોટિસ આપી છે અને 7 દિવસનો સમય આપ્યો છે. જ્યારે આજે બનાવને 25 દિવસ 26 દિવસ વીતી ગયા હોય અને હજુ 7 દિવસના સમય બાદ 32 દિવસ સુધી એ અધિકારીઓ ફક્ત નોટિસ આપવાની, જ્યારે અગાઉ આમાં જ ના એક અધિકારી જે હાલ ફરિયાદી છે તેઓ અગાઉ સસ્પેન્ડ થઈ ચૂક્યા છે અને અગાઉ આટલી ગંભીર બાબત ન હતી છતાં પણ એમને વગર નોટિસે સસ્પેન્ડ કર્યા હતા. ત્યારે આજે જ્યારે 12 બાળકોના મૃત્યુ થયા છે ત્યારે નોટિસ આપવામાં આવે છે, હજુ એમને સમય આપવામાં આવે છે, એ સમજાતું નથી. અને ડિપાર્ટમેન્ટના હેડ તરીકે જેની જવાબદારી છે એમને હજુ સુધી નોટિસ સુદ્ધા આપવામાં આવી નથી. એટલે ખરેખર આને હું આ કાર્યવાહી ઢીલી માનું છું. આપે જેમ કોર્પોરેશને કોન્ટ્રાક્ટરોને નામ આપીને 18 ને બધાને પોલીસ ડિપાર્ટમેન્ટે ફરિયાદ કરીને પકડવાની કાર્યવાહી શરૂ કરી, એ જ દિવસથી ડિપાર્ટમેન્ટના જે પણ જવાબદાર વ્યક્તિ હતા એને પણ ટર્મિનેટ કરવા કે સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવાની હતી. આશિષભાઈ, આજે સભા પણ છે, આ નિર્ણય પણ લેવાયો છે, 6 ને નોટિસો આપી છે. સભામાં શું આશિષભાઈનું સ્ટેન્ડ હશે આજે? માન્ય કમિશનરને અમે પૂછીશું આ જ પ્રમાણેનું કે આપણે જો ડિપાર્ટમેન્ટ જાણતું હતું કે આ 6 અધિકારીઓની જવાબદારી છે તો આટલો સમય શા માટે લીધો, શા માટે તેઓને સસ્પેન્ડ ના કર્યા? આમાંના જે એક અધિકારી છે જે અગાઉ સસ્પેન્ડ થયા હતા એમને તમે વગર નોટિસે અગાઉ આનાથી ઓછા ગુનામાં સસ્પેન્ડ કર્યા છે. શું માનો છો? આટલો સમય ગયો, 7 દિવસનો સમય છે, પુરાવાને નુકસાન થશે એવું માનો છો? જે અધિકારી નોકરી પર હોય તો એના વિરુદ્ધમાં એને પોતાને ખબર જ હોય તો એ પુરાવાનો નાશ થતો જ હોય એવું સ્પષ્ટપણે દેખાય છે કે 1 મહિના સુધીનો આપણે સમય આપ્યા પછી પણ હજુ કાર્યવાહી નથી થઈ, તો એ પોતે પોતાના વિરુદ્ધમાં જે પણ કોઈ પુરાવા છે એ એણે કઈ રીતે નાશ કર્યો છે એ આપ સૌ જાણી શકો છો કે આગળ કાયદાની બહુ મોટી લડાઈ આ વાલીઓને લડવાની છે. ત્યારે આ કેસ ને મજબૂત બનાવવાની જગ્યાએ નબળો બનાવવામાં આવી રહ્યો છે. આશિષભાઈ સ્પષ્ટ કહી રહ્યા છે કે આરોપીઓ જે છે એને જ ફરિયાદી બનાવવામાં આવ્યા અને હજુ પણ 7 દિવસનો સમય આપવામાં આવી રહ્યો છે, ત્યારે પુરાવાનો નાશ થાય એવી પણ પૂરી શક્યતા છે. જે વાલીઓએ પોતાના દીકરા ગુમાવ્યા છે એમને ન્યાય મળે એના માટે થઈને આ લડત આપી રહ્યા છીએ અને તંત્રએ, પોલીસે, સાથે કોર્પોરેશને અને વડોદરાના નાગરિકોએ પણ આગળ આવવું પડશે અને જે વાલીઓ છે ભોગ બનનાર એમને ન્યાય મળે એના માટે લડત કરવાની છે. મુદ્દો એ છે કે જે નોટિસ આપવામાં આવી છે એ પણ અત્યારે ઢીલી નીતિ ચાલી રહી છે, ઢીલી કામગીરી ચાલી રહી છે એવું આશિષભાઈનું સ્પષ્ટ માનવું છે. જી.
જી માનું આભાર તમામ